જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે ધોરણ 7નો પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો વિડીયો જોયો. એમાં આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન 1ના પહેલા બે પ્રશ્ન મેં કરાયા હતા. પછીના બે મેં તમને હોમવર્ક આપ્યા હતા, પણ હજી સુધી કોઈએ મને હોમવર્ક બતાવ્યું નથી. બરાબર? ભલે પહેલાં આ વિડીયો આવી ગયો હોય અને પહેલાં તમે હોમવર્ક કરેલું હોય તો પણ મને કરીને બતાવવાનું છે આ હોમવર્ક. બરાબર? એટલે હોમવર્ક કમ્પલસરી જોઈશે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન 2. પ્રશ્ન 1 પૂરો થઈ ગયો છે આપણો. હવે જોઈશું આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન 2. દરેક પાસે ચોપડી હશે જ, હું એવી આશા રાખું છું, કારણ કે અહીંયા રકમ જ એટલી બધી મોટી છે ને કે અહીંયા જો રકમ હું લખવા રહીશ તો દાખલો ગણવાની જગ્યા નહીં રહે. બરાબર? અને કદાચ તમારી પાસે ચોપડી ના હોય તો આપણે એપ્સ ઘણી બધી છે એપ્લિકેશન બુક્સ માટેની, એ તમે ડાઉનલોડ કરી દેજો ને એમાં તમને મળી જશે રકમ. બરાબર? કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? 5 રાઉન્ડ છે અને 5 રાઉન્ડના ગુણ આપેલા છે. બરાબર? તો આપણે પહેલા, બીજા, ત્રીજા રાઉન્ડના દરેક રાઉન્ડના આપણે અંક લખી જોઈએ. બરાબર? પહેલા રાઉન્ડના અંક, પહેલા અંક છે 25, એ પહેલા રાઉન્ડનો હશે. બરાબર? 25. બીજા રાઉન્ડના અંક બરાબર -5, આ +25 છે. ત્રીજા રાઉન્ડના અંક -10. ચોથા રાઉન્ડના અંક +15 અને પાંચમા રાઉન્ડના અંક બરાબર 10, એટલે કે +10. બરાબર? આ દરેક રાઉન્ડના અંક આપેલા છે. આપણને કીધું છે કે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે, એટલે આપણે કુલ 5 રાઉન્ડના અંક શોધવાના છે. બરાબર? 5 રાઉન્ડના કુલ ગુણ બરાબર દરેકનો સરવાળો કરવાનો છે. બરાબર? કુલ શબ્દ આવે એટલે આપણે પહેલા બીજા ત્રીજા ધોરણથી શીખી ગયા છે કે કુલ શબ્દ હોય એટલે સરવાળો જ કરવાનો હોય. બરાબર? એટલે 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. સમાન ચિહ્નોનો પહેલા સરવાળો કરી દઈએ. 25 અને 15 કેટલા થશે? 40. 40 અને 10, 25 વત્તા 15 વત્તા 10 વત્તા -5 વત્તા -10 બરાબર 25, 15 અને 10, 50 વત્તા સમાન ચિહ્નોનો સરવાળો 10 ને 5 15 -15. બરાબર? હવે અહીંયા અસમાન ચિહ્નો 50 પ્લસ છે, 15 માઈનસ છે. બરાબર? અસમાન ચિહ્નોનો શું થાય? બાદબાકી. 50 માંથી 15 જાય તો 35. તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? માટે અંતમાં તેના કુલ ગુણ
35 થશે. આ પત્યો આપણો પ્રશ્ન 2. હવે જોઈએ આપણે પ્રશ્ન 3. સોમવારે શ્રીનગરનું તાપમાન -5°C હતું અને મંગળવારનું તાપમાન -2°C ઓછું થયું. આપણે ઋણ સંખ્યાઓ જોઈ ગયા કે એમાં સૌથી મોટી સંખ્યા મળે -1. પછી જેમ જેમ તમે ડાબી તરફ જતા જાઓ, કોઈ પણ સંખ્યામાં જેમ જેમ તમે ડાબી તરફ જતા જાઓ હંમેશા તેના કરતા નાની સંખ્યા મળે, મોટી સંખ્યા મળે નહીં. બરાબર. અહીંયા છે કે શ્રીનગરનું તાપમાન -5°C હતું. કયા દિવસે? સોમવારે. -5°C. અને મંગળવારનું તાપમાન 2°C ઓછું થયું. મંગળવારે તાપમાન 2°C ઓછું થયું. હવે -5 ની જગ્યાએ જો +5 હોય અને ઓછું થયું કેવાય તો 5 માંથી 2 બાદ થાય. બરાબર. પણ આ તો -5 છે, તો મંગળવારનું તાપમાન કેટલું હશે વિચારો તમે. 5°C પ્લસ ઓછું થયું એટલે -2°C બરાબર -7°C મંગળવારનું તાપમાન છે. ઓછું થયું એટલે તમે એસી માં પણ અત્યારે લગભગ 90% ના ઘરે એસી હશે. બરાબર. 25 પર જો તમે ટેમ્પરેચર રાખો અને 16 પર ટેમ્પરેચર રાખો, તમને ઠંડક શેમાં વધારે લાગે? 25 માં કે 16 માં? બરાબર. એટલે જેમ જેમ આપણે ઠંડકમાં જઈએ ને એમ એમ તાપમાન કેવું થતું જાય? ઓછું થતું જાય. બરાબર. અહીંયા પણ એવું જ કીધું છે કે 2°C ઓછું થયું. એટલે માઇનસમાં જેમ જેમ તમે જાઓ ને, આ જેમ અંક મોટો હોય ને એમ એમ તાપમાન ઓછું હોય. બરાબર. તમને એવું લાગે મેડમ ઓછું એટલે -3? નહીં, -3 એ -5 કરતા વધારે તાપમાન કહેવાય. માઇનસમાં હંમેશા સંખ્યા કેવી છે? ઊંધી છે, આપણા પ્લસની જેમ નથી. બરાબર. એટલે અહીંયા પણ એ જ રીતનું રહેશે. એટલા માટે અહીંયા મંગળવારનું તાપમાન કેટલું થયું? 2° ઓછું થઈ ગયું. એટલે 5 ને 2 7°. બંને કેવા છે? સમાન ચિહ્નો છે. એટલા માટે અહીંયા -7°C તાપમાન થશે મંગળવારનું. હવે આગળ આપણે વાંચીએ. બુધવારે તાપમાન 4°C વધી ગયું, +4 છે. બુધવારે તાપમાન 4°C વધી ગયું. માટે તો બુધવારે કેટલું તાપમાન હશે? -7°C હતું, +4°C વધી ગયું. હવે જો અસમાન ચિહ્નો છે, આ માઈનસ છે, આ પ્લસ છે. અસમાન ચિહ્નો હોય તો અંકોની બાદબાકી થાય. બરાબર. આપણે શીખી ગયા છે. એટલે 7 માંથી 4 જાય તો 3°C અને મોટી સંખ્યાનું ચિહ્ન. બરાબર. એટલે બુધવારનું તાપમાન કેટલું થશે? -3°C. બરાબર. આપણે પ્રશ્ન 2 જોયો અને પ્રશ્ન 3 જોયો. બરાબર. 2 મિનિટ આપું છું વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્ન લખી દો. બરાબર. હવે તમારે લખાઈ ગયું હશે હું એવું માનું છું. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 4. અમુક એવા પ્રશ્નો છે ને કે જે અહીંયા દાખલા કરાવવા જ પડે. બરાબર. કરાય છૂટકો છે નહીં અને અલગ અલગ રીત છે. એટલા માટે આપણે આ અહીંયા દાખલા કરાવવા જ. બરાબર. પ્રશ્ન 4.
વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે, બરાબર? આ સમુદ્ર તટ છે અને અહીંયા વિમાન છે. આ વિમાન છે જે સમુદ્ર તટ, બરાબર, સમુદ્ર તટની ઊંચાઈથી 5000 કિલોમીટર જેટલું ઉપર ઉડે છે, બરાબર? કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. આ સબમરીનની બરાબર ઉપર છે. આ સમુદ્ર તટની નીચે છે 1200 કિલોમીટર અને સમુદ્ર તટની ઉપર છે વિમાન 1200 કિલોમીટર, બરાબર? તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? એટલે અહીંયાથી આટલું અંતર કેટલું થશે, બરાબર? ચાલો આપણે આગળ જોઈએ. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે, તો વિમાન અને સમુદ્ર તટ વચ્ચેનું અંતર બરાબર 5000 મીટર, બરાબર? કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. એટલે સબમરીન અને સમુદ્ર તટ વચ્ચેનું અંતર બરાબર 1200 મીટર. આટલું, બરાબર? આપણે શું શોધવાનું છે? સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર. આટલેથી આટલે, તો આ બંનેનો સરવાળો કરીશું તો જ આપણને મળશે. બંનેનો સરવાળો કરીશું તો જ આપણને મળશે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર, બરાબર? તો આપણે અહીંયા શોધીશું સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર, બરાબર? વિમાન અને સમુદ્ર તટ વચ્ચેનું અંતર કેટલું છે? 5000 મીટર વત્તા સબમરીન અને સમુદ્ર તટ વચ્ચેનું અંતર કેટલું છે? 1200, બરાબર? 6200 મીટર, બરાબર? 6200 મીટર થશે સબમરીન અને વિમાન વચ્ચેનું કુલ લંબ અંતર, બરાબર? બે અલગ અલગ અંતર હતા પણ આપણે એનું કુલ લંબ અંતર શોધવું હતું, એટલા માટે આપણે બંને અંતરનો શું કર્યો? સરવાળો. સહેલો દાખલો છે, સરવાળાનો દાખલો છે, પણ થોડોક એને સમજવાનો છે. એના પછીનો જે પાંચમો દાખલો છે પણ એ જ રીતે છે. જુઓ, મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે. જમા કરી એટલે આપણી જે મૂડી હોય એમાં પ્લસ થાય, એટલું તો તમને ખબર જ હશે. એટલે જમા એટલે એની બાજુ કઈ નિશાની આવે? પ્લસની. અને બીજે દિવસે તેમાંથી 1642 ઉપાડે છે. હવે ઉપાડ કરવો એટલે શું થાય? માઇનસ. આપણા ખાતામાંથી એટલા ઓછા થાય. હવે તમારી પાસે 10 રૂપિયા હોય, તમારા મમ્મીએ 10 રૂપિયા લે, તમારી પાસે 20 રૂપિયા થયા, એટલે જમા થયા, પ્લસ થયા. અને એમાંથી તમે 5 રૂપિયા વાપરી કાઢ્યા તો તમારી પાસે રહ્યા 15 રૂપિયા, એટલે શું થયું? માઇનસ થયું, બરાબર? ઉપાડ કરે એટલે એમાં શું થાય? માઇનસ થાય, બરાબર? જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? હમણાં વાત કરીએ એ રીતે. ઉપાડેલ રકમને જો માઇનસ તરીકે દર્શાવાય તો જમા કરેલ રકમને કઈ રીતે દર્શાવાય? પ્લસ તરીકે દર્શાવાય, બરાબર? તો ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. જમા અને
ઉપાડવાની શું કરવાનું બાદબાકી કરશો તો તમને મોહનના ખાતાની રકમ ખબર પડી જશે. એટલે પ્રશ્ન 5 છે એ હોમવર્કમાં છે. બરાબર. આપણે સ્વાધ્યાય 1.1 નો જે પ્રશ્ન 5 છે એ તમારો હોમવર્કમાં. ચાલો હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન 6. બરાબર. રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટર અંતર કાપે છે અને એ જ રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કોઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો. ચાલો જોઈ લઈએ આપણે. અહીંયા રેખા આપેલી છે પશ્ચિમ અને પૂર્વની. બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટર અંતર કાપે છે. આટલું અંતર છે 20 કિલોમીટર. બરાબર. એ જ રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર અંતર કાપે છે. એ જ રસ્તે એટલે આ રસ્તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ બરાબર પશ્ચિમ દિશા તરફ એ કેટલા કિલોમીટર અંતર કાપે છે? 30 કિલોમીટર. જો પૂર્વ તરફ આપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે અને પશ્ચિમ દિશા તરફ આપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? ચાલો પૂર્વ દિશા તરફ આપેલ અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવવા. બરાબર. જો પૂર્વ દિશા તરફ આપેલ અંતર છે 20 કિલોમીટર એટલે એને આપણે શેના વડે દર્શાવીશું? ધન પૂર્ણાંક વડે. તો પશ્ચિમ દિશા તરફ આપેલ અંતરને પશ્ચિમ દિશા તરફ આપેલ અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. આ પશ્ચિમ દિશા તરફ આપેલું અંતર છે 30 કિલોમીટર. બરાબર. એટલે અહીંયા કેટલા વડે દર્શાવીશું? અહીંયા -30. બરાબર. તો બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? બિંદુ A થી તેની અંતિમ સ્થિતિ આ બાજુ જાય છે. બરાબર. આટલું 20 છે ને આખું 30 છે. તો 30 માંથી 20 બાદ કરીએ તો આપણને A થી C વચ્ચેનું અંતર મળે એટલે કે રીટાનું અંતિમ સ્થાન મળે. બરાબર. માટે રીટાનું અંતિમ સ્થાન એ પેલા અહીંયાથી અહીંયા ગઈ, અહીંયાથી અહીંયાથી ગઈ એટલે ટોટલ આપણે એનું અંતરનો સરવાળો કરવો પડે ઇન શોર્ટ. બરાબર. અને એમાં જે પૂર્ણાંક દર્શાવે છે એ પ્રમાણે એનો સરવાળો કરો. બરાબર. અહીંયાથી પહેલા અહીંયા ગઈ એટલે અહીંયા આવશે +20 અને એનો સરવાળો કરવાનો છે એટલે પ્લસ અને આ -30. હવે જુઓ અહીંયા 30 બાજુ માઈનસ છે અને 20 બાજુ પ્લસ છે. બરાબર. બંને કેવા છે? અસમાન ચિહ્નો છે. અસમાન ચિહ્નો હોય તો અંકોની બાદબાકી. બરાબર. 30 માંથી 20 જાય તો 10 અને મોટી સંખ્યાનું ચિહ્ન. બરાબર. તો બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો બિંદુ A થી રીટાની અંતિમ સ્થિતિ એટલે કે અંતિમ સ્થાનને -10 કિલોમીટર વડે દર્શાવી શકાય.
બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન 2, 3, 4, 5મો હોમવર્કમાં છે અને આ પ્રશ્ન 6 આટલે સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં એના પછીનો સ્વાધ્યાય પૂર્ણ કરીશું. જય હિન્દ.